જામનગરમાં હિન્દુ ઉત્સવ સમિતિએ શિવ શોભાયાત્રાનું આયોજન કર્યું। જામનગરની સૌથી મોટી શોભાયાત્રા સતત 45મા વર્ષે પણ યોજાઈ। યાત્રામાં ડીજે વગાડવા મુદ્દે એક તબક્કે શોભાયાત્રા રોકાઈ હતી। પોલીસે શોભાયાત્રામાં ડીજે બંધ કરાવતા થોડા સમય માટે આયોજકો અને પોલીસ વચ્ચે રકઝક પણ થઈ। આયોજકોએ નીચે બેસીને આ નિર્ણયનો વિરોધ કર્યો। થોડા સમય માટે પાલખી રોકાયા બાદ પોલીસની સમજાવટ બાદ ફરીથી શોભાયાત્રા શરૂ થઈ। દર વર્ષે યોજાતી આ શોભાયાત્રામાં પ્રથમ વખત ડીજે વગાડવાને લઈ વિવાદ થયો હતો। પ્રમુખજી માંડીને બધા આગેવાનોને હું વિનંતી કરું છું કે આજની શોભાયાત્રા અમારા માટે આકરામાં આકરી છે। આ શોભાયાત્રા મૌન છે, આ ડીજે બંધ છે। મારું ભાજપની સરકાર છે, આપણે બધા હિન્દુ છીએ અને આ હિન્દુના તહેવારમાં 5 દિવસથી આ માનસિક ત્રાસ હતો છતાં બેને નિવેડો લેવા છતાંય હજી અમને માનસિક ત્રાસ છે। અને ભાજપના પ્રતિનિધિઓ કેટલાય મનાવવા ગયા તો ઘણા એનું માનતા નથી। એનું અમારે શું